માંડવી જીવદયા પ્રેમી યુવાનોએ ઠંડા પાણીના પરબનું લોકાર્પણ કર્યું। માંડવી જીટી હાઈસ્કૂલ 1995 બેચના યુવાનો દ્વારા માંડવી શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પાણીના પરબનો સુંદર આયોજન કરાયું છે। દાતાના સહયોગથી કરાતા આ સત્કાર્યમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી રહે તે માટે આ કાર્ય હાથ ધરાયું છે। આ પ્રસંગે જીટી હાઈસ્કૂલ 1995 બેચના દર્શન ઓઝા, પ્રતિક શાહ, મનોજ મામતોરા, ચંદ્રેશ માલમ, જયેશ સોની, પારસ માલમ, शिवजी वेकरिया, शरद मारू, संजय महाराज, विजय भानुशाली, रावजी शाह सहित उपस्थित रहा था। आज रोज मांडवीनी जनतानी लागणी अने जे गरमीनो प्रमाण વધતો જઈ રહ્યો છે દિવસા દિવસે, એના માટે રાહદારી માટે અમે માંડવી જીટી હાઈસ્કૂલ 1995 ગ્રુપના મિત્રો દ્વારા પાણીના ઠંડા કુલરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અનેક જગ્યાઓ ઉપર। માંડવીમાં અત્યારે અમારો હવેલી ચોકમાં એનએલ મેડિકલ સ્ટોર કને, પછી ટાગોર રંગભવન પાસે, સોના ચાંદી બજાર પાસે અને ભીડ બજાર પાસે અત્યારે અમારા 4 જગ્યા ઉપર રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ છે। જીટી હાઈસ્કૂલ 1995ના બેચ દ્વારા ગાયોને લીલો ચારો, શ્વાનને લાપસી વિતરણ, જરૂરિયાતમંદને કીટ વિતરણ અને જરૂરિયાતમંદને મેડિકલ સહાય કરવામાં આવે છે। અમુક વાર તહેવારોમાં અમે નાના ભૂલકાઓને જમણવાર કરીએ છીએ। વિકલાંગ આશ્રમમાં દર મહિને અમારા ગ્રુપ દ્વારા અનાજનું ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે અને નાની જે મૂંગા બેરા છે એ લોકોને પણ અમે વાર તહેવારે અમારા તરફ ગ્રુપ દ્વારા એમને પણ મિષ્ટાન ભોજન કરવામાં આવે છે। માંડવીની જનતાને એક જ અમે અપીલ કરશું કે તમે જીવદયા, અમે જીવદયા પ્રેમી છે, તમે પણ જીવદયા પ્રેમી છો, તમારા ઘરની બહાર એક કુંડું રાખો પાણીનું, જે પશુ પક્ષીઓ માટે, અને તમારી આજુબાજુમાં દુકાન હોય તો ત્યાં પણ પાણીની કુલરની વ્યવસ્થા કરો, અને ત્યાં પણ પાણીની કુલરની વ્યવસ્થા ન થઈ શકે તો અમારા ગ્રુપનો કોઈ પણ મિત્રનો સંપર્ક કરી અને તમે કોન્ટેક કરી શકો છો। આજરોજ હિસાબી 9 વર્ષ એટલે 1 એપ્રિલથી અમે અમારા જીટી હાઈસ્કૂલ 1995 બેચના ગ્રુપના મિત્રો દ્વારા એક એવું કાર્ય કરવામાં આવ્યું કે માંડવી શહેરમાં જુદી જુદી જગ્યાએ ઠંડા પાણીના કુલર મૂકીએ અને લોકો જે પાણી માટે સેવા પૂરી પાડીએ લોકોને, એવી એક અમારા ગ્રુપના મિત્રો દ્વારા એક ઈચ્છા દર્શાવવામાં આવી। ખાસ કરીને અમારા દર્શનભાઈ ઓઝાની એ માંગણી હતી કે આપણે આવું એક કાર્ય કરીએ, એમાં બધા મિત્રોએ સહયોગ આપ્યો અને આ એક ખૂબ સુંદર કાર્ય છે। એના માટે અમને દાતાનો પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે એના માટે, અને ખાસ કરીને તો અમારા ગ્રુપના મિત્રો દ્વારા જ અમને આ કાર્ય માટે અલગ અલગ મિત્રો દ્વારા આ કાર્ય માટે સારું એવું ડોનેશન પણ મળ્યું છે, તેમજ અન્ય દાતા દ્વારા પણ અમને આ સારા કાર્ય માટે ખૂબ સારું મદદ મળી છે। એના માટે હું સમગ્ર ગ્રુપના મિત્રો દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ દાતાને અપીલ કરું છું કે આપ ભવિષ્યમાં પણ અમને આવો સાથ સહકાર આપતા રહેશો। હંમેશા કંઈક પણ નવી સેવાકીય પ્રવૃત્તિ કરવાની અદમ્ય ઈચ્છા ધરાવતું ગ્રુપ એટલે અમારું જીટી હાઈસ્કૂલ 1995નું ગ્રુપ। આ એક ગ્રુપ નથી, એક પરિવાર છે, પણ અમારો આ પરિવાર નાનું છે, પણ બીજી બધી સંસ્થાઓ કરતાં અમારા પરિવારના ગ્રુપની પ્રવૃત્તિઓ ઘણી વિશાળ છે અને સારું કાર્ય કરતા હોઈએ ત્યારે એમાં હંમેશા ઈશ્વરનો સાથ હોય જ છે। 1/4/2024થી અમારા ગ્રુપ દ્વારા પવિત્ર રમજાન માસ અને કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે શહેરમાં વિવિધ જગ્યાએ પાણીના ઠંડા પાણીના પરબ મૂકવામાં આવ્યા છે અને હું બીજાને પણ એવી રીતે કહું છું કે તમે તમારી દુકાન બહાર એવા પરબ મૂકો અને અમારી પહેલમાં જોડાઓ। બીજું, આ કાર્યમાં અમને મનોજ મામતોરા, અશોક તાવડીવાલા, તેજસ શાહ અને હર્ષદ સોમૈયા સહયોગી રહ્યા હતા અને અમારા ગ્રુપના પ્રોજેક્ટ ચેરમેન પ્રતિકભાઈ શાહ, દર્શનભાઈ ઓઝા જે 108 જેવું મગજ ધરાવે છે અને હંમેશા અમારા કાર્યોમાં સહયોગી રહેવા તત્પર હોય એવા જયેશભાઈ અને ચંદ્રેશ માલમ દ્વારા એવી માહિતી મળી છે કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન 9 દિવસ વિવિધ ગૌશાળાઓમાં ઘાસચારાનું વિતરણ પણ કરવામાં આવશે અને આ બધી વાતો જ્યારે મીડિયા સમક્ષ મૂકવાનો મોકો મળે છે અમને, ત્યારે સ્વતંત્ર ન્યૂઝનો ખાસ આભાર માનીશ કે અજય ખત્રી જે અમારા ગ્રુપ સાથે દૂધમાં સાકર ભરે એ રીતે ભરી અમારી પ્રવૃત્તિઓ બધાને ઉજાગર કરે છે, જેનો ફાયદો અમને મળે છે અને દેશ વિદેશમાંથી પણ બહુ સારો સહકાર મળે છે।